બાર એના માટે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એ આપણે સમજવું હોય તો સૌથી પહેલા એક બિંદુવત વીજભાર Q લેવાનું. બિંદુવત વીજભાર Q એવું બિંદુ પર મૂકેલું. આ વીજભારથી કોઈ આ અંતરે P બિંદુ છે અને ત્યાં સ્મોલ Q વીજભાર છે. આપણે બે વીજભારનો વિચાર કરવાનો, એક કેપિટલ Q, બીજો સ્મોલ Q. કેપિટલ Q વીજભાર થી આ અંતરે P બિંદુ પર Q વીજભાર મૂકેલો છે. સૌથી પહેલા આ Q વીજભાર વડે આ સ્મોલ Q વીજભાર ઉપર વિદ્યુત બળ લાગશે. એ વિદ્યુત બળનું સૂત્ર આપણને ખબર છે, કુલમ્બનો નિયમ K/Q/2 અને બળ સદિશ રાશિ છે એટલે સદિશ તરીકે લખવું હોય તો આવું લખો R કેરેટ એટલે સદિશ આરની દિશામાં એકમ સદિશ. અવકાશ સમજાવવા ઉગમ બિંદુથી સદિશ આરની દિશામાં એકમ સદિશ એને આપણે એકમ સદિશ તરીકે એટલે આ સદિશ સ્વરૂપમાં સૂત્ર આવી ગયું. હવે આ Q નું મૂલ્ય આપણે બદલીએ તો 2Q લઈએ, અંતર એનું એક રાખીએ. આ જે બળ છે એ ડબલ થઈ જશે. વીજભાર 3 ગણો કરીએ તો બળ 3 ગણું થાય. આવું સમજી શકે. એક વસ્તુ આપણે જોઈએ કે જેમ વીજભાર Q નું મૂલ્ય વધારતા જઈશું એમ એની પરનું બળ સમપ્રમાણમાં વધશે. આપણો પ્રશ્ન આવો છે કે F/Q કરીએ તો KQ/R². બહુ ધ્યાન આપજો, ટૂંકમાં વધુ બળ આપેલું છે. આ સીધી પ્રક્રિયા એટલે એકમ વીજભાર ઉપર જે બળ લાગે એ KQ/R² અને E બરાબર F/Q. એટલે વિદ્યુત ભાર Q આ સ્મોલ Q પર વિદ્યુત બળ તો વિદ્યુત ભારની આજુબાજુ જે વિસ્તારમાં વિદ્યુત બળ પ્રવર્તે એ વિસ્તારને વિદ્યુત ક્ષેત્ર કહેવાય. આ ખાસ સમજો. વિદ્યુત ભારની આજુબાજુ જે વિસ્તારમાં વિદ્યુત બળ પ્રવર્તે એને કહેવાય વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત ભાર પર બળ લગાડ્યું એટલે 1 કુલમ્બ ધન વીજભાર પર લાગતું વિદ્યુત બળ એને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કહેવાય. આ ખાસ સૂત્ર આપણે યાદ રાખવાનું. અને આના ઉપરથી જે સૂત્ર બને એ E બરાબર KQ/R². અને સદિશ સ્વરૂપમાં બતાવવું પડે KQ/R² × R કેરેટ. અને તેને આપણે 1/4πε0 ના પદમાં લખીશું એટલે એ પણ વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત બળ એકબીજા સાથે સંકળાયેલા છે. ફરીથી તમારે વ્યાખ્યા આપવી હોય તો આટલી જ વાત કરવાની કે બિંદુવત વીજભારના વિદ્યુત ક્ષેત્રમાં કોઈ બિંદુ પર 1 કુલમ્બ ધન વીજભાર મૂકવામાં આવે અને એના પર જે વિદ્યુત બળ લાગે તે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કહેવાય. ફરી ધ્યાન આપજો. વિદ્યુત ભારના કોઈ વિસ્તારમાં એટલે વિદ્યુત ક્ષેત્રમાં કોઈ પણ બિંદુ પાસે 1 કુલમ્બ ધન વીજભાર મૂકવામાં આવે તેની પર જે વિદ્યુત બળ લાગે એને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કહેવાય. આનો એકમ આપણે જોઈ શકીએ તો એ બહુ સરળ એકમ છે. ન્યૂટન પર કુલમ્બ એક એકમ આવશે. વિદ્યુત બળ છે એકમ ન્યૂટન, વિદ્યુત બળનો એકમ કુલમ્બ. વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનો એકમ ન્યૂટન પર વિદ્યુત ક્ષેત્રની રજૂઆત. હવે આપણે આને સમજવું છે
તો ક્યુ વિદ્યુતભાર વડે સ્મોલ ક્યુ વિદ્યુતભાર પર બળ લાગે, એ બળ આ દિશામાં છે. અને ધન હોય તો અપાકર્ષણ બળ લાગે. તો આ ક્યુ વિદ્યુતભાર પોતે પણ ક્યુ ઉપર વિરુદ્ધ દિશામાં બળ લગાવે, એટલે અરસપરસ બળો લાગે છે. ખાસ ધ્યાને રાખવાનું છે કે કોઈ પણ વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રમાં કોઈ પણ બિંદુએ કોઈ પણ વીજભાર લાવીએ તો એ વીજભારને કારણે બિંદુવત વીજભાર જે ક્યુ છે એની પરિસ્થિતિ બદલાવી જોઈએ નહીં. એટલા માટે એક સરળ ઉપાય એવો છે કે આપણે વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલો વિદ્યુત ભાર શક્ય તેટલો નાના મૂલ્યનો લેવાનો, એટલે બળનું મૂલ્ય એ રીતે સમજી શકીએ. જો E બરાબર F હતો, એટલે જેમ વીજભાર નાનો લઈશું એમ એની પરનું બળ પણ નાનું આવશે અને F upon Q નો ગુણોત્તર અચળ થશે અને અચળનું નામ જ વિદ્યુત ક્ષેત્રની. એટલે એ વખતે વ્યાખ્યા આપવા માટે સરળ આવું છે કે વીજભાર લિમિટ Q ટેન્ડ્સ ટુ 0 F upon Q, આવું સૂત્ર બને. ઇઝ ઇક્વલ ટુ લિમિટ Q ટેન્ડ્સ ટુ 0 F upon Q. આ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા સમજવા માટેની વાત છે. F upon Q નો ગુણોત્તર અચળ છે, એ જ વિદ્યુત ક્ષેત્ર કહેવાય, એ જ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. આ વસ્તુ આપણે ખાસ. બીજો મુદ્દો એ ધ્યાન રાખવાનો છે કે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એ મૂકેલા વીજભાર Q પર આધાર રાખતી નથી, પણ બિંદુવત વીજભારથી અંતર પર આધાર રાખે છે. તો વિદ્યુતભાર અંતર પર આધાર રાખે છે, અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં તીવ્રતા ઘટે છે. અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં તીવ્રતા ઘટે છે. અંતર પર આધાર રાખે પણ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં તીવ્રતા ઘટે છે. કઈ સૂત્ર પરથી તમે જોઈ શકો. હવે ખાસ વાત એ છે કે જે આપણે વીજભાર Q લીધો જેનાથી વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એને સ્ત્રોત વિદ્યુતભાર કહેવાય. ખાસ યાદ રાખો, સ્ત્રોત વિદ્યુતભાર. અને વિદ્યુત ક્ષેત્રમાં જે વીજભાર મૂકે છે કે જેની પર વિદ્યુત બળ લાગે છે એ આપણે ધારો કે સ્મોલ Q લીધો છે, એને પરીક્ષણ વિદ્યુતભાર કહેવાય. આ બાબતો MCQ માં બી પૂછી શકે કે કેપિટલ Q વીજભાર ખાલી જગ્યા છે તો એ સ્ત્રોત વિદ્યુતભાર છે અને સ્મોલ Q એ ખાલી જગ્યા છે તો પરીક્ષણ વિદ્યુતભાર. આ રીતે કેપિટલ Q અને સ્મોલ Q આપણે ઉદાહરણમાં લઈએ કુલમ્બના નિયમ ઉપર આ વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા સમજાવી છે. આ ટોપિકમાં